शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे, मूर्ति प्यारी रे नाखू मारा प्राणवारी रे। शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे। सुंदरता जोई मुखनी शशि सुरल जाई रे। सुंदरता जोई मुखनी शशि सुरल जाई रे। मुख देखाड़ी नवसैका वैसा गगन जाई रे। शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे। मान हैरु मणिधर नु सीखा केस काड़े रे। मान हैरु मणिधर नु सीखा केस काड़े रे। अवनी ऊपर रही न सका गया पाताड़े रे। शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे। मूर्ति प्यारी रे नाखू मारा प्राणवारी रे। शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे। चंचल लोचन जोईने लजा पाय मातीन रे। चंचल लोचन जोईने लजा पाय मातीन रे। खंजन कुरंग वन वैसा जड़े डूबा मीन रे। शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे। चाल चतुराई जोईने गज करे धिकार रे। चाल चतुराई जोईने गज करे धिकार रे। प्रेमानंद कहे सिर नाखे धूड़ वारंवार रे। शोभा सागर श्याम तमारी मूर्ति प्यारी रे।
શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, નાખું મારા પ્રાણવારી રે, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, વાલી લાગે વાયલમ તારા મુખની વાણી રે, મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે, વાણી વાલી લાગે વાયલમ તારા મુખની વાણી રે, મુખની વાણી સાંભળી રાચા સુંદર રૂપે રે, મુખની વાણી સાંભળી રાચા સુંદર રૂપે રે, જગત સુખ ને પરહરી લીધો ભેખ ભૂપે રે, વાલી લાગે વાયલમ તારા મુખની વાણી રે, વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે, વાણી સાંભળી સનકાદિકે લીધી હૈયે ધારી રે, દરથી ઘર ન માંડ્યું રહ્યા બ્રહ્મચારી રે, વાલી લાગે વાયલમ તારા મુખની વાણી રે, મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે, મુખની વાણી સાંભળી તજી ચંચળતાઈ રે, સ્થિર થઈને નિત્ય સેવે ચરણ રમાડાઈ રે, વાલી લાગે વાયલમ તારા મુખની વાણી રે, મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે, મુખની વાણી સાંભળી મારે પ્રીત બંધાણી રે, પ્રેમાનંદ કહે તન મન કરું કુરબાની રે, વાલી લાગે વાય
વાયલમ તારા મુખની વાણી રે મુખની વાણી શ્રવણે સુણી હું લોભાણી રે વાલી લાગે વાયલમ તારા મુખની વાણી રે. સહજાન સ્વામી મહારાજની જય. વરણી વે ચરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્બુધા ધર્મનંદનમહં વિચિંતયે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથિષ્યે શુભાકથા. ઓમ અવતારિણે પૂર્ણપુરુષોત્તમાય નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. અવતારિણે શ્રી સહજાનંદાય સ્વામિને નમો નમઃ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય ભગવતે નમો નમઃ. શ્રી ગુરવે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ જોગી સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. સ્વામી સહજાનંદ જે જને સેવાજી તેને ન રહ્યું કાંઈ કરવાનું કેવાજી. સર્વોપરી શિરોમણી મળ્યા હરી એવાજી. એવી નથી ઉપમા એને બીજી દેવાજી. નિષ્કુળાન સામે લખ્યું એવું જ છે. સ્વામી આ છેલ્લે છેલ્લે સાર લખે, ગલિતાર્થ લખે, નિચોડ લખે છે, ભલામણ કરે છે. સ્વામી સહજાનંદ જે જને સેવાજી, જેને આપણે સેવીએ છીએ, જેનું ભજન કરીએ છીએ, જેને મળ્યા, જેની સેવા કરીએ, તમને એવા મળ્યા તેને ન રહ્યું કાંઈ કરવાનું કહેવાજી. કાંઈ કહેવાનું એ પણ આપણને એમાં ખાતરી થવી જોઈએ કે મને મળ્યા છે એ સર્વોપરી છે. નથી ખાતરી થતી એટલે બીજે માથા મારીએ. સર્વોપરી શિરોમણી મળ્યા હરી એવાજી, એવા આપણને મળ્યા છે. એવી નથી ઉપમા એને બીજી દેવાજી. ઉપમા કઈ દેવી એમ કરીને સ્વામી આ વાત ઉચ્ચારે છે. ઉપમા નથી એવી આપવા કોઈ કોઈ જોયું, જોઈ જોઈ જોયું જરૂર. 14 લોકમાં જોયું ચિંતવી, એ સમન સમજાણું. બહુ વિચાર કર્યો સ્વામી, ઘણા શાસ્ત્રો જોયા, કોની ઉપમા દઉં, કોની સાથે સરખાવું.
બહુ વિચારી જોયું, ઉરમાં જોયું, નક્કી કર્યું, પછી નક્કી થયું કોઈની ઉપમા દીવા જેવી નથી. સ્વામી કે કેવી વાત લખે છે. ખાલી આ લોકમાં જ નહીં, 14 લોકમાં જોયું ચિંતવી તેમ સમ ન સમજાણું ઉર. 14 લોકમાં નજર ફેરવી, કોઈ દેખાણું જ નહીં એની સમાન. સમાન ન દેખાણું, એની ઉપમા આપવાનું દેખાણું, એનાથી સર્વોપરી કોઈ ન દેખાણું. આમ તો જ્યારે મળ્યા ને શેખપાટમાં, પછી યાદ સાધુ કરી દીધા. તમને જેવું દેખાણું એવું તમે લખો. પેલો યમદંડ બનાવ્યો, સ્વામી અદભુત યમદંડ લખ્યો, કઈ બાકી નથી રાખ્યું. જેવું એને નિહાળ્યું એવું આ ગ્રંથમાં બધું લખી નાખ્યું. પણ એકેય ગ્રંથમાં આનાથી કોઈને સર્વોપરી કીધા નથી, એવું એનું અંગ છે. ખરેખર નિષ્કુળાનંદ સ્વામીની કથા આપણે કાયમ વાંચતા હોઈએ. આપ્યું બધું, પાછું લીન થવાનું ન કીધું. કેવી હોશિયારી વેપરી સ્વામી. વખાણ કર્યા બધાયના, પણ એમાં બંધાણા નહીં. સેવા કરી બધાની, પણ એમાં બંધાણા નહીં. આ નિષ્કુળાનંદ સ્વામીની કેવી વૈરાગ્યની વાતો કરી, કેવી ધર્મની કેવી, કેવી ભક્તિની કરી. છેલ્લે સ્વામીએ ગમે એ ગ્રંથ વાંચો, છેલ્લે નિચોડ કાઢીને સ્વામી આપી દે. અને આ 2-3 કિરણ, આ 2-3 પદો જેવા છે કે આખો નિચોડ આપે છે. વળી સ્વામી કહે છે, અનેક તન ધરી હરી વિચેરા વસુંધરા માઈ. અનેક શરીર ધારણ કર્યા, અનેક વખત આવ્યા, તેના મળેલા તપાસિયા, સુખ પાયમાં ન પાયમાં કોઈ. એના મળેલા જતા ઘણા, કેટલાક સુખ પાયમાં, કેટલા સુખ ન પાયમાં. બેની વાત લઈ લીધી. આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલા. હૈડા મળ્યા હરિહે તે કરી, વળી વાળી રંગડાની રેલ. કેવા આપણને મળ્યા, આપણી સાથે રહીમાં, ભયમાં, જયમાં, હાયલા, ચાયલા, ઉઠા. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આપણી સાથે, જીવની સાથે રહ્યા. એને આજની વાત તો અલેખે છે, લખાય એવી નથી. સ્વામી કેમ લખવી કે, કારણ કે મારી ઉપર એવા અઢળક ઢેડ્યા છે એવું કોઈ નથી ઢેડ્યું, એ કહી દીધું. હવે આગળ સ્વામી વાત કરે છે. જયમાં રહીમાં જોડે રહ્યા, દયા કરી દીન દયાળ. સમે સુકયા પિયા, કાપિયા દુઃખ વિશાળ. જ્યારે જે સમય હતો ને તે સમય એવું સુખ તો આપી જ દીધું, દુઃખ તમામ ટાળી નાખ્યા. સ્વામી કે આગળ લખે,
અરસ પરસ એક મેં કર્યા અંતરાય ન રહી અણુપાર અનંત અવતાર આવ્યા અવનીએ પણ આંકવાળીઓ આવાર ક્યાં અવતારની કેમ વાત કરું બધા અવતાર પૃથ્વી ઉપર આવ્યા તો ખરા બધાએ સુખ આપ્યું પણ આ વખતે જે આવ્યા છે ને એને તો આંખ વાળી કઈ બાકી નથી રાખ્યું એ પાછા મને મળ્યા એવું સ્વામી કહે મળ્યા ને સમય સમય બધું સુખ આપ્યું એમ થવું જોઈએ ને અંગ તો બંધાવવું જોઈએ અંગ બંધાયા વિના કોઈ દિવસ સુખ ન આવે શાંતિ ન થાય મહારાજની ગુણતન સ્વામી અનેક જગ્યાએ કહ્યું જ્યાં સુધી અંગ ન બંધાય ને ત્યાં સુધી ગોથા જ ખાતો હોય જીવ ગમે હોય તોય શ્રીજી મહારાજને કેવડી મહેનત પડી છે એક સાધુને તૈયાર કરવામાં આવે કહેલી વાત છે જ્યાં અંગ બંધાય તેની પ્રશંસા કરવા માંગે સ્વામી સાકરિતામાં એની જ કિંમત લખી છે અને ધામમાં ગયા તો એક શબ્દ આપને કીધો સ્વામી કે અમે જેમ જિંદગી આખી પૂરી કરી એમ તમે એટલે સંતો હરિભક્તો તમે પણ પૂરું કરજો કેવી વાત છે કઠિન છે જે અંગને આપણે પૂરું કરવું એમાં અનેક વિઘ્નો આવે વિઘ્નમાં આપણે જો લેવાઈ જાય તો અંગ આપણું પૂરું ન થાય છેલ્લે સ્વામી શું કીધું તમે આખી દુનિયામાં ફરો તો મને ચિંતા નથી ગામડા ફરો એની મને ચિંતા નથી બધાને કથા વાર્તા કરો એની ચિંતા નથી પણ કથા વાર્તા કરતા કરતા તમે ભૂલ એવી ન ખાતા કે તમે તમારું પીપળાના ગુણ ન કરતા હતા છેલ્લે તમે આવું કીધું અને કહેવાય અંગ સ્વામીના જીવનની અંદર સ્વામીને દેનારા રોકનારા આપનારા ઘણા હતા સૂચન કરનારા હતા કોઈની વાતમાં ન લેવાના અને પોતાને જે મળ્યું એ તીર્થને ત્યાગ ન કર્યો આવી નિષ્કુળાન સ્વામી કંઈક વાત કરે છે પોતાની જ વાત કરે એમ જોગી બાપાએ પોતાની જ વાત આપણને કરી અંગની પરીક્ષા ત્યારે જ થાય કા દેશકાળે પરીક્ષા થાય કે ખૂબ સમૃદ્ધિ હોય સંપત્તિ મળે કા એમાં લેવાઈ જાય કા શિષ્ય મંડળમાં લેવાઈ જાય કા દુઃખમાં હિંમત હારી જાય દુઃખમાં હિંમત ના હારે સુખની અંદર એ છકી ન જાય કા શિષ્ય મંડળમાં બંધાય નહીં તો સમજવું કે એનો અંગ પરિપક્વ થયું કહેવાય મૃત્યુલોકમાં તમે ગમે ઘરમાં રહ્યો તો દુઃખ આવે ને સત્સંગમાં રહ્યો તો દુઃખ આવે ને બહાર ફરો તો દુઃખ આવે તમે જ્યાં જાઓ ત્યાં દુઃખ અને સુખ બે ભેળા જ છે આવવાનું તો છે જ એ નિષ્કુળાન સામે વાત લખી શકે બીજા નહીં સમજ્યા સ્વામી આગળ લખે હરસ પરસ એક મેં કર્યા અંતરાય ન રહી અણુપાર એક મેં કર્યા એ શબ્દ બહુ મોટો વાપર્યો જેમ સમુદ્રને વિશે નદી લીન થાય સતીને પતંગ અગ્નિ વિશે બળી જાય સૂર્યને વિશે
ટૂંક ટૂંક થઈ જાય. એમ નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ અમારી સાથે એક મેં કર્યા, પછી એને જુદા પાડવા માટે કોઈ સમર્થ નથી. નદી સમુદ્રમાં ગઈ, એને કોઈ જુદું પાડી શકે? આ મીઠું પાણી ના ખારું પાણી, ગમે ત્યાંથી ભરો એ પાણી ખારું જ હોય. ખારા સાથે એક મેઘ થયું મીઠું પાણી. શાસ્ત્રો નિમે છે, સ્વામી સાક્ષીનું લખ્યું, લાડિયા ગાળિયા રંગતાળિયા ચપટિયા, એની સાથે જેનું જે અંગ હોય ત્યાં મળે. બાળકને બાળકની સાથે, યુવાનને યુવાનની સાથે, વૃદ્ધને વૃદ્ધની સાથે એ થાય. આ તો મીઠું પાણી ખારામાં ભળ્યું, અને મીઠું પાણી હતું એ ખારું કરી દીધું, એક મેઘ થઈ ગયા. એમ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ આવ્યા, જીવની સાથે શિવ મળ્યા, છતાં પણ પોતે પોતાની સામર્થ્ય, પોતાની શક્તિ, પોતાનું ઐશ્વર્ય ગૌણ ન થવા દીધું. શું કાંઈ આમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહી અણુપાર, અનંત અવતાર આવ્યા અવનીએ, પણ આંખ વાળીઓ. આ અનંત અવતાર આ પૃથ્વી ઉપર આવ્યા છે. આ અવતારની વાત અલેખ હું લખી શકું એમ નથી, બોલી શકું એમ નથી. નિષ્કુળાનંદ સ્વામી એટલું પ્રતિપાદન કર્યું. વિચાર તો કરો, કેવું એને દેખાણું છે, કેવું આશ્ચર્ય થયું છે. ઘર આશ્ચર્યની વાત, ઘરના મળ્યા, છોકરા મળ્યા, એમાંય ન લેવાના. કેવું એનું અંગ બંધાઈ ગયું છે. પાછા સસરાના ગામમાં ન્યા ખેલ નાખ્યો, ખરેખરો ખેલ નાખ્યો. હજી આપણે એ ખેલને યાદ કરીએ છીએ. એ નિષ્કુળાનંદ સ્વામી. આગળ સ્વામી લખે, અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉધારિયા જન, કોઈ વાતની કસર નહીં, એવા સહજાનંદ ભગવાન. એના પરચાનોય પાર આવે એમ નથી, એના વિચરણનોય પાર આવે એમ નથી. સાક્ષીતામાં સ્વામી કહે, એક પરચો આપણે લખવા સમર્થ નથી એનો. એવા સહજાનંદ સ્વામી છે. કઈ એને કઈ સામાન્ય નથી. અનેક પ્રકારની વાતો કરી છે, અનેક પ્રકારનું સુખ આપ્યું છે. અનંત સામર્થ્ય, અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ પાર, અનંત ધામના ધણી હરી, વળી અનંત શક્તિ આધાર. અનંત ધામના ધણી છે, અનંત શક્તિના ધારક છે. બધી વસ્તુ કઈ બાકી નથી રાખી, છતાં પણ એની સમાન નહીં આવે એવું સ્વામી કે હું વર્ણવું છું. સૌ ઉપર એ શ્રી હરિ, તેની ઉપર નહીં કોઈ એક, પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક. આ સર્વોપરી. સૌ ઉપર એ શ્રી હરિ, એની ઉપર નહીં કોઈ, પૂર્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક. આ વાત જો આપને સમજાય, જ્યાં તમે છો, ભલે ગ્રસ્તાશ્રમમાં રહ્યા, ત્યાં તમને ગુણાત્તાન સ્વામીની વાત કરું. નાની ઉંમરમાં જો લગ્ન કર્યા હોય અને પછી પત્ની જતા રહે તો શું થાય? બીજે બેહી જાય. ગુણાત્તાન સ્વામી લખ્યું કે બીજું ઘર કરે દુઃખી થાય.
વાત સત્ય છે. હમણાં અમે અમદાવાદ ગયા ને, બીજું ઘર તો નથી કીધું, પછી કે સ્વામી નિર્ગુણ થાય ને વાત ના. આ સ્વામી કીધું ત્યાંથી કે 5 વર્ષ થઈ ગયા. હું કહું 4 તો કે ના 5 થયા સ્વામી. પછી કે મને એમ હતું, ઘણા વિચારો હતા, ઘણી સંપત્તિ હતી, 5 વર્ષમાં હું હજી આપી શક્યો નથી, વચન આપ્યું છે. પણ હવે નક્કી થઈ ગયું કે ઘરવાળી આપણી નથી, છોકરાએ આપણા નથી. બસ મારું કામ પતે એટલે મારે મારો સંકલ્પ પૂરો કરવો જોઈએ. 5 વર્ષ વીતી ગયા. મેં કહ્યું 5 વર્ષ વીતાય તો આખું સામાન્ય કહેવાય, જિંદગી આખી વીતી જાય તોય ન થાય. જ્યારે આપણે સ્થિર થાય ને ત્યારે જ કામ થાય, બાકી તો જિંદગી આખી ખતમ કરી નાખી તોય આપણું કામ નહીં થાય. પણ જ્યારે કે દુઃખ આવે ને ત્યારે જ આપણે પાછા વળીએ છીએ. સુખ આવે ને ત્યારે વળી એમાં ડૂબી જઈએ, પાછું આ ભૂલાઈ જઈએ. એવી વાતો કરી. એમ આપણે આ મૃત્યુલોકમાં આવ્યા, શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે માતા પિતા છે એ તમારું અંગ કહેવાય. સુખી થાવ તોય ભલે ને દુઃખી થાવ તોય ભલે, એ માતા પિતાને ન છોડો એટલે તમે ભગવાનને રાખ્યા જ કહેવાય. સ્વામી સાકરીજીમાં લખ્યું કે સ્થિર થાવ એટલે તમે ત્યાગી જ છો, ત્યાગી થવાની જરૂર નથી. એવી વાત છે. એ અમને આમ નજરે દેખાયો. સ્વામી બાપાએ એક ત્યાગીને એવું કહ્યું હતું, તમે ધોરે કપડે સાધુ જ છો. સામેનો શબ્દ ન મળ્યો એટલે આઘા પાછા થવું પડે. ધોળે કપડે સાધુ જ છો. બહુ એને આગ્રહ, મને સાધુ કરો, મને સાધુ કરો. આજ્ઞા પાડવી બહુ કઠણ છે. એમ તમે ગ્રહસ્થ શા માટે દુઃખી માનો છો? દુઃખી નથી તમે. તમારે સુખ છે એવું તો કોઈને નથી, અમારે નથી એવું સુખ. પણ તમને સમજાય તો થાય. સંસારમાં સુખ, સંસારે ભોગવવો અને પાછું ભજન કરવું, પાછું સાધુ સાથે રહેવું. અમારે તો એક જ, સંસારમાં નહીં. અમારે ગુરુ, બાકી કાંઈ નથી. તમે તો બહુ અમારા સંસારે મુકતા નથી, પણ એમાં જો તમે સ્થિર થઈ ગયા તો અમારા કરતા તમે મોટા કહેવા. સ્થિર થવું બહુ કઠણ છે ને. છેલ્લી કડી સ્વામી લખે, એવા પ્રતાપી પ્રભુ મળ્યા જેના ટળિયા ચરવે પાપ, નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધે શુદ્ધ થયા જન આપ. નિષ્કુળાનંદ શ્રી હરિ સંબંધે શુદ્ધ થયા હરિ આપ. તમે વિચાર તો કરો, શુદ્ધ થવાનો બીજો કોઈ ઉપાય નથી. તમે સ્થિર થઈ જાવ એ સૌથી શુદ્ધમાં શુદ્ધ થવાનો ઉપાય. શુદ્ધ નહીં, તમે વિશુદ્ધ થયા નથી. સંસારમાં સ્થિર થયા તો સત્સંગમાં ક્યાંથી સ્થિરતા હો? ગઈકાલે આપણે વાત થઈ કુંભ મેળામાં. કાલે ફોન આવ્યા, સ્વામી અમે જઈએ છીએ બધા, જાઓ જાઓ અનુભવ કરી આવો. અમે તો અનુભવ કરી આવ્યા. ખાલી પૂછ્યું તો જાવું છે, તમે જાઓ અનુભવ કરીને પછી મને કહેજો. કાલે 3 જણાના ફોન આવ્યા. એને વાત કરી, ખાલી કુંભ મેળો નહીં, આખા ભારતના તીર્થો ફરી વળીને પછી તમારે નિર્ણય કરવાનો છે કે આપણે ક્યાં સ્થિર થવું. એ મહત્વનું છે. તો કે એ વાત તો સમજવા જેવી છે. પણ અત્યારે જ્યાં જોઈને એ જ કે હાલો હાલો, બીજી વાત જ નથી.
પછી પહોંચી ગયા, રાત્રે ફોન આવ્યો. મને કે સ્વામી પહોંચી ગયા, નાહી લીધું, સ્નાન કરી લીધું. હા, હવે ક્યાં જાવ? તો કે છપૈયા અને અયોધ્યા દર્શન કરી પાછા રિટર્ન આવી ગયા. બાજુમાં આવ્યું, દર્શન કરી લઈ, કઈ વાંધો નહીં. જેમ સ્વામિનારાયણ ભગવાન આખી પૃથ્વીમાં ફર્યા, તીર્થો ઉભા કર્યા, પણ સ્થિર એક જગ્યાએ થયા. એમ આપણે બધે જાવ દર્શન કરવા, સેવા કરવી, સમાગમ કરવો, પણ સ્થિર તો એક જગ્યાએ જ થવાનું છે. એ સ્થિર થયા વિના પછી એની વાત કરી. તમે ગમે ત્યાં ફરશો, મહારાજે સાદું સરળ ને સીધું દ્રષ્ટાંત આપ્યું. જો તમે સમજો કે ગમે તમે જાઓ, પણ ઘેરે ગયા પછી તમને એમ થાય કે હા હવે ઘેરે આવ્યા. કારણ કે ઘર જેવું એક ઉત્તમ સુખ નથી. એ આશરો કહેવાય. ગમે અમે ભલે વિદેશમાં જતા ત્યાં આવીએ, પેલી ફરે અમે ગયા હતા, આમ ક્યારે આવે પીપળામાં, ક્યારે અહીંયા આવ્યા ત્યારે એમ થયું કે હા હવે આવ્યા. ત્યાં બેઠા બેઠા પીપળાના દેખાયો. એમ તમે ગમે ત્યાં જાઓ, પણ ઘર વિના જેવી શાંતિ બીજે ક્યાંય નથી. મને કે હાલું છે તો એવું જ કે પછી મૂકો. તમે એટલું તો નક્કી કરો, સાધુ સરને સીધું ભગવાન સામે દ્રષ્ટાંત આપ્યું. પક્ષી છે, ગમે ત્યાં ચણ કરવા જાય, રાત્રે એના માળામાં આવીને વિરામ કરે. તો આપણે પક્ષી જેવાય નથી ને. મહારાજ હાવ સાદું દર્શન આપ્યું. અને એનાથી તમને હું કહું, એ શ્રીજી મહારાજનું દ્રષ્ટાંત. ઉઘરી છે એ પોતાનો માળો બનાવે. આપણે માળો બનાવતા શીખા જ નથી. ઉઘરી છે એ નામ ઉઘરી, એનો માળો કેવો, એનો રસ્તો જુદો, એના બચ્ચાઓનો રસ્તો જુદો. નો પાણી અંદર પડે, નો ટાઈટ વાય, નો તડકો લાગે, પાછું નો કોઈ એને મારી શકે. જોયેલો હુકરીનું માળું નથી જોયેલું. એના જેવું ગુંતા કોઈ ન આવે. હુકરીના માળાની જેમ આપણે જો ગુંતા આવડી જાય. એ બોલા કે આ દ્રષ્ટાંત તો તમે ખરેખર આપણે ગૂંથું નથી એટલે તકલીફ પડે છે મોટી. ઉઘરીનો માળો કેવો છે તો વિચાર તો કરો. એ બધાય હાચવે. એનું એક તણખામાંથી નાખી દીધેલું જે કોઈ જેને સ્વીકારે એમાંથી માળો બને. એમ આપણે નાખી દીધા હોય ને, હાવ જોગી બાપાએ લખ્યું સાગર, આ સત્સંગમાં નાખી દીધેલો જગતનો પ્રભુ છે. એ કેમ એને સમજાણવું છે? સ્વામી બાપા નાખી દીધા હતા, કોઈ રાખ્યા નહીં સ્વામી કે એમને. પછી પ્રભુ થઈને બેઠા, એવી વાત છે. એમ નિષ્કુળાનંદ સ્વામી માળો ગુંથે છે સત્સંગનો. નિષ્કુળાનંદ સ્વામી ઘણા માળા ગુંથ્યા, પણ આપને એવો માળો ગુંથતા નથી આવડતો એટલે તકલીફ પડે છે. એટલે સંશય ઊભા થાય, શંકા ઊભી થાય, સંદેહ ઊભા થાય, શાંતિ થતી નથી. નિષ્કુળાનંદ સ્વામીની હવે સાર સિદ્ધિ છે. પેલા ધર્મનો માળો ગૂંથો, પછી વૈરાગ્યનો ગૂંથો, પછી ભક્તિનો ગૂંથો, જ્ઞાનનો માળો. આ ગ્રંથની અંદર 4 માળા છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. પછી એનો ગલિતાર્થ છેલ્લે છેલ્લે કે હવે 2 કડવા બાકી રહ્યા. 44 કડવા પૂરા થયા. પછી પાછું કીર્તન આવશે. કીર્તન આવ્યા પછી 4 કડવામાં સ્વામી કાલનું કીર્તન જોજો, કેવો માળો ગૂંથ્યો એ કીર્તનમાં લખે છે. એ આવતા કીર્તન આપણે રજૂ કરશું.
આપણે ઘુઘરીએ નક્કી કર્યું કે માળો ગૂંથીને મારે સુખ આપવું છે, તો આપણે માળો ગૂંથો કે નહીં? આપણે બીજાના માળામાં જ સુખ માનીએ છીએ. એવું છે કે નહીં? કે આપણે દેખાય કે નથી કરતા? બીજાનો માળો હોય એમાં આપણે સુખ માનીએ, એમાં શાંતિ માનીએ. આપણા માળામાં આપણે શાંતિ ઈચ્છતા નથી, સુખ ઈચ્છતા નથી. નિષ્કુળાનંદ સ્વામી કેવો માળો ગૂંથે છે. સમજાવવું ઘણું કઠણ છે. સમજાય તો કામ થઈ જાય. તમારા કેવડા મોટા ભાઈ કાયમ કથા વાર્તા થાય, સાધુ પૂછે હોય એમ બોળકાર, પૂછે એમ બધી. જ્યાં સાધુ નથી ત્યાં કાંઈ, અને જ્યાં છે ત્યાં કથા વાર્તા નથી થતી. કથા વાર્તા થાય ત્યાં આપણે આવતા નથી. શું થાય? કથા વાર્તામાં બેસીએ તો આપણો માળો ગૂંથાય, કથા વાર્તામાં ન બેસીએ તો આપણો માળો ગૂંથાય નહીં. આવી અદ્ભુત વાતો છે હો મારા ભાઈ. અમે તો તમે આવીને બેહો ને, મારે ન આપવું હોય તો આપવાનું મન થાય, પણ તમે આવી ન બેહો તો મારે કોને આપવું? સ્વામી સાક્ષરતામાં કહે ગમે એવા માંદા હોય તમારે સામે બેસીએ, સ્વામી કે અમે હાજા થઈ જાય. એવા સ્વામીને વાલા હતા ભક્તો. બે બેઠા હોય, એક બેઠા હોય તો પણ સ્વામી કથા વાર્તા કરે. મોટા મોટો સ્વામીમાં આ ગુણ હતો. મોટી સભા થાય ને એમાં આપણે કથા વાર્તા, એવું કાંઈ નહોતું સ્વામીમાં. સાક્ષરતામાં પોતાની વાતમાં લખ્યું, ભગવાનનો ભક્ત એક બેઠો હોય કથા વાર્તા હોય તો એને સભા કહેવાય. હજારો માણસો બેઠા હોય, ગલ્લી થાય ને તંગી થાય ને એવી વાતો થતી હોય તો સ્વામી કે સભા ન કહેવાય. એક ભગવાનનો ભક્ત બેઠો હોય તો એને પણ સભા કહેવાય. એવી વાત સ્વામીએ આપણને કરી. સહજાનંદ સ્વામી મહારાજ